નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતીની અંદર પ્રકરણ 13 મહાત્માના માણસ એનો ભાગ બીજો શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે પાઠની સ્ટોરી જોઈ હતી. તો હવે આ ભાગની અંદર આપણે પાઠની સમજૂતી જોઈએ. મહાત્માના માણસ. લેખિકાનું નામ છે ધીરુબેન પટેલ. લેખિકાનું નામ છે ધીરુબેન પટેલ. સાહિત્ય પ્રકાર નવલિકા. સાહિત્ય પ્રકાર નવલિકા. પાઠનું નામ મહાત્માના માણસ. લેખિકાનું નામ ધીરુબેન પટેલ. સાહિત્ય પ્રકાર નવલિકા. મિત્રો, પરિચય જોઈએ કવિનો. ધીરુબેન પટેલ એનો જન્મ 29/5/1926ની અંદર થયેલો છે. ટૂંકી વાર્તા, નવલકથા અને એકાંકી ક્ષેત્રે યશસ્વી પ્રદાન કરનાર ધીરુબેન ગોરધનભાઈ પટેલનો જન્મ વડોદરામાં થયો હતો. અધૂરો કોલ, એક લહર, વિશ્રંભકથા અને ઝાલવ એમના ટૂંકી વાર્તાના સંગ્રહો છે. વડવાનલ, શિમળાના ફૂલ, વા વંટોળ, વમળ, કાદંબરીની માં, સંશય બીજ એમની નવલકથાઓ છે. વાંસનો અંકુર, આંધળી ગલી, આગંતુક, અનુસંધાન અને એક ભલો માણસ તેમની લઘુ નવલકથાઓ છે. પરદુખ ભંજન પેસ્તનજી, ગગનના લગન તેમના હાસ્યના પુસ્તકો છે. મનનો માનેલો અને માયા પુરુષ એ બે એમના સંગ્રહો છે અને રેડિયો નાટિકા છે. ધીરુબહેને ભવની ભલાઈ ફિલ્મનું પટકથા લેખન પણ કર્યું. નમણી નાગરવેલ એમના એકાંકીના સંગ્રહો છે. બતકનું બચ્ચું, અંડેરી ગંડેરી ટીપરી ટેન તેમજ મિત્રના જોડકા તેમના બાળ સાહિત્યના પુસ્તકો છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક અકાદમી સાહિત્યનો ગૌરવ પુરસ્કાર તેમજ સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ એનાયત થયો, એટલે કે આપવામાં આવેલો છે. ગાંધીના માણસો સત્યાગ્રહીઓ જેલમાં જતા બાહ્યંતર રીતે એટલે બહારથી કેવા રૂપાંતર પામે છે તેનો ઉત્તમ નમૂનો આ નવલિકામાં નાયક મણિભાઈ છે. ઓછા અધૂરા અભ્યાસી, જેલ સાથીઓની સાથે સાચી શીખ, સંગતને ખુદ પણ શંકા જાગે તેટલું તેનામાં પરિવર્તન મણિભાઈમાં થયું. અડબોથ એટલે કંઈ ખબર ન પડી એવો અડબોથનો જવાબ અહિંસાની આપવાની વાત તેના ગળે ઝડપથી ઉતરતી નહોતી. કિંતુ જેલમાંથી છૂટીને ઘરે જતા પતિવ્રતા પત્ની હીરાને ખાદી વેશમાં જોતા જ્યાં તમે ત્યાં હું સાંભળતા જ તે આભો બની જાય, એટલે કે નવાઈ પામે છે, આશ્ચર્યચકિત થઈ જાય છે. નાયકની ગાંધીનિષ્ઠા અને નાયિકાની પ્રતિનિષ્ઠાના દ્વૈતમાંથી રચાતા એકનિષ્ઠ અદ્વૈત ભાવ એ વાર્તા વિશેષ છે. જેલ જીવનની રાજકીય પરેશાની અને કુટુંબ જીવનની સામાજિક વિટંબણાઓની વચ્ચે સ્વસ્થ તટસ્થ રહીને ભારત માતાની આઝાદી માટે મથતા મરતા સ્વાતંત્ર્યવીરોની ઝાંખી આ નવલિકા કરાવે છે. તો મિત્રો, પ્રસ્તાવના જોઈ લઈએ. મહાત્માના માણસ જે પાઠ છે એના જે લેખિકા છે એ ધીરુબેન પટેલ છે. એનો જન્મ 29/5/1926ની અંદર થયેલો છે. એમણે ટૂંકી વાર્તાઓ લખેલી છે,
નવલકથાઓ પણ લખેલી છે અને એકાંકીઓ એક અંકનો એક ભાગના. તો આવા જે ક્ષેત્ર હોય એની અંદર ખૂબ જ યશ આપી એવું કામ કરનાર આ ધીરુબહેન ગોરધનભાઈ પટેલ, પૂરું નામ ધીરુબેન ગોરધનભાઈ પટેલનો જન્મ વડોદરાની અંદર થયેલો છે. હવે એમની કૃતિઓ કઈ કઈ છે તો કે અધૂરો કોલ, એક લહર, વિષ્ણવ કથા અને જાવલ એમની ટૂંકી વાર્તાના સંગ્રહો છે. તો નવલકથાઓ તો કે વડવાનલ, શિમળાના ફૂલ, વાવંટોળ, વમળ, કાદંબરીની માં, સંશય બીજ એ તેમની નવલકથાઓ છે. વાંસનો અંકુર, આંધળી ગલી, આગંતુક, અનુસંધાન અને એક ભલો માણસ એ તેમની લઘુ નવલકથાઓ છે. પરદુક ભંજન પેસ્તનજી, ગગનના લગન એ તેમના હાસ્યના પુસ્તકો છે. પહેલું ઇનામ, પંખીનો માળો અને વિનાશને પંથે એ તેમના નાટ્યના સંગ્રહો છે. મનનો બનેલો અને માયાપુરુષ એ બંને એના રેડિયો નાટિકા છે. રેડિયોની અંદર પણ નાટક આપેલા છે. ધીરુબહેને ભવની ભલાઈ, ભવની ભવાઈ ફિલ્મનું પટલેખન પણ કર્યું, એટલે એની સ્ટોરી લખેલી છે. નમણી નાગરવેલ એ તેમના એકાંકીના સંગ્રહો છે. બતકનું બચ્ચું એ તેમના અંડેરી ગંડેરી ટીપરી તેમજ મિત્રાના જોડાણ એ તેમના બાળ સાહિત્યના પુસ્તકો છે. ધીરુબેન પટેલને રણજીતરામ સુવર્ણચંદ્રક અકાદમી સાહિત્યનો ગૌરવ પુરસ્કાર એ પણ પ્રાપ્ત થયેલો છે. અને એ તેમનો ઉત્તમ નમૂનો નવલિકા. એટલે ધીરુબેન પટેલને કયા કયા એવોર્ડો મળ્યા તો કે રણજીતરામ સુવર્ણચંદ્રક અને અકાદમી, સાહિત્ય અકાદમી અને સાહિત્ય અકાદમી દિલ્હી એવા એવોર્ડ પણ મળેલા છે. હવે આ જે પાઠ છે નવલિકાની અંદર ગાંધીજીના માણસો જે હતા એ જે સત્યાગ્રહીઓ છે એ જેલમાં જતા અને બહારથી એ પરિવર્તન તો પામતા. તો કેવું પરિવર્તન થાય છે એનું એ તેમનો ઉત્તમ નમૂનો અહીંયા મણિભાઈ છે. મણિભાઈ કેવા હતા તો કે ઓછું, અધૂરું આવો એનો અભ્યાસ અને જેલમાંથી સાચી શીખ મેળવી, સારા માણસોની સંગત થઈ અને ખુદને પોતાને પણ શરમાવે એવું એનામાં પરિવર્તન થાય છે. અડબોથનો જવાબ અહિંસાથી આપણને, કોઈ વધારે ખોટો ગર્વ કરે એવી રીતે જવાબ આપે તો પણ મણિભાઈ અહિંસાથી, મન, વચન અને કર્મથી કોઈનું ખોટું બોલવું નહીં, ખોટું કાર્ય ન કરવું, ખોટું જોવું નહીં, વિચારવું નહીં, આવા એટલે અહિંસાથી એ વાત તેના ગળે ઝડપથી ઉતરતી નહોતી. પરંતુ જેલમાંથી છૂટી અને પોતાને ઘરે જતા એની પત્ની હીરા એ પણ ખાદી વેશે આવી જાય છે. એ પણ ગાંધીજીના માર્ગે ચાલે છે અને કહે છે કે જ્યાં તમે ત્યાં હું. આ વાત સાંભળતા જ એ મણિભાઈ આશ્ચર્યચકિત બની જાય છે, નવાઈ પામે છે. તો નાયકની ગાંધી નિષ્ઠા, ગાંધીજી પ્રત્યે વિશ્વાસ અને જે નાયિકા છે એનો પોતાને પતિ પ્રત્યે નિષ્ઠા, એ દ્વૈતમાંથી, બંનેમાંથી રચાતો એકનિષ્ઠ અદ્વૈત ભાવ, અલગ નહીં પણ એક જ, એ વાર્તા વિશેષ છે. જેલ જીવનની અંદર રાજકીય પરેશાની અને કુટુંબ જીવનની સામાજિક વિટમણાઓની વચ્ચે સ્વસ્થ, તટસ્થ રહી અને ભારત માતાની આઝાદી માટે મથતા મરતાવા પ્રયત્નો કરતા સ્વાતંત્રતાના જે વીરો હતા એને દર્શાવતી આ નવલિકા છે. તો હવે મિત્રો આપણે પાઠની સ્ટોરી જોઈએ, સમજીએ પાઠને. માફી માગીને નથી છૂટ્યો, સરકારે જખ મારીને છોડ્યો. જખ મારીને છોડ્યો એટલે કે પરાણે છોડ્યો. કોઈ દયાભાવથી નહીં પણ પરાણે છોડવો જ પડ્યો.
મણિભાઈના મગજનો કેપ, કેપ એટલે નશો, કેપ એટલે નશો, અને એના થાકેલા પગના પ્રત્યેક ડગલામાં નવું જોર પૂરતો હતો. અને એટલે જ એ લાંબી ડાંફ, ડાંફ એટલે કે પગલા, ડગલા, મોટા મોટા પગલા ભરતો, ડાંફ એટલે કે પગલા, ડાંફે ગામના ધૂળિયા રસ્તા પર નાના નાના ગોટા ઉડાડતો ચાલ્યો જતો હતો. બાકી એના શરીરમાં તો રહ્યું જ તું શું? વધારે ખેંચીશું તો ઠાઠડી પર જ નીકળો. ઠાઠડી મૃત વ્યક્તિને લઈ જવા માટેનું એક સાધન, એ ઠાઠડી પર જ બહાર નીકળશે. એવો ડર ન લાગ્યો હોત તો સરકારે એને હજી છોડ્યો ન હોત. હજી એ ચક્કી પીસતો હોત, એટલે કે ઘંટીમાં દળના દળતો હોત, દંડુકા એટલે દંડાના માર ખાતો હોત, કાંકરીવાળો રોટલો તરછોડી અને ઊભો થઈ જતો હોત, અને એ બદલ નવી નવી શિક્ષા એટલે સજા એ સહેતો હોત, સહન કરતો હોત. તો મિત્રો પેરેગ્રાફ સમજી લઈએ. મણિભાઈ કહે છે, જો મણિભાઈ જેલમાં છે અને જેલમાંથી હવે છૂટે છે, એ ત્યાંનું વર્ણન છે. એટલે મણિભાઈ હવે જેલમાંથી બહાર નીકળ્યા ત્યારે કહે છે કે પોતે માફી માગીને નથી છૂટ્યો, સરકારે જખ મારીને છોડ્યો, એ સરકારને પરાણે છોડવો જ પડ્યો. મણિભાઈના મગજની અંદર આવો એક નશો હતો, એ કેપ એક નશો હતો. એના થાકેલા પગના જે પ્રત્યેક જે પગલા હતા એ ડગલાની અંદર નવું નવું જોર પૂરતા હતા. અને એટલે જ એ લાંબી ડાંફે, ડાંફ એટલે કે ડગલા, મોટા મોટા ડગલા, એ ડગલા એ પોતાના ગામનો જે ધૂળનો જે રસ્તો હતો એ ધૂળિયા રસ્તા પર ધૂળના નાના નાના ગોટા ઉડાડતો. આપણે ચાલીએ એટલે ધૂળ ઉડે, તો ધૂળના એવા ગોટા ઉડાડતો ઉડાડતો એ ચાલ્યા જતા હતા. બાકી મણિભાઈના શરીરની અંદર તો કાંઈ રહ્યું જ નહોતું. સરકારને પણ એમ થયું, કારણ કે જો સાવ આના હાડકા દેખાય એવું એનું શરીર થઈ ગયું હતું. એટલે સરકારને પણ એમ લાગ્યું કે આને વધારે ખેંચીશું, વધારે મારશું તો મૃત્યુ પામશે અને ઠાઠડી પર લઈ જવો પડશે. એવો ડર સરકારને લાગ્યો અને એના કારણે સરકાર મણિભાઈને જેલમાંથી છોડી મૂકે છે. અને જો હજી એ છોડ્યો ન હોત જેલમાંથી તો હજી શું, ચક્કી પીસતો, ડણા દળતો હોત, દંડુકાના માર ખાતો હોત, જે પોલીસ લોકો હોય એને દંડાના ધોકાના માર ખાતો હોત, અને કાંકરીવાળા રોટલા જે હોય એને તરછોડી નથી ખાવા એમ કહી ઊભો થઈ જત, અને એના બદલામાં એ નવી નવી શિક્ષા એટલે કે સજાઓ એ સહન કરતા હોત. આ મિત્રો જેલનું વાતાવરણ છે. ત્યારબાદ આગળ જોઈએ. પણ એ બધાનું એને મન કંઈ નહોતું. એનાથી નહોતી સહેવાતી તે ગાળ, ગાળ એટલે અપશબ્દ. નાનપણથી જ એની એવી તાસીર, તાસીર એટલે સ્વભાવ, તાસીર એટલે સ્વભાવ, એવી તાસીર હતી કે કોઈનો તોછડો બોલ, તોછડું એટલે વિવેકહીન, તોછડું એટલે કેવું, વિવેકહીન, તોછડો બોલ એટલે શબ્દ, વચન, તોછડો બોલ સાંભળતા જ એનું લોહી ઉકળી ઉઠતું. લોહી ઉકળી ઉઠવું એટલે કે ગુસ્સો આવવો. લોહી ઉકળી ઉઠવું એટલે શું, ગુસ્સો આવવો. એમાં ને એમાં માસ્તર એટલે કે શિક્ષકના માથામાં સ્લેટ, આપણે જે પ્રાઇમરીમાં ભણતા જ્યારે જે પથ્થરની એક નાની જે સ્લેટ આવે એના ઉપર લખવાનું હોય, એ સ્લેટ મારી અને નિશાળ છોડી દીધેલી. એમાં ને એમાં ત્રિભુવન વાણિયાની નોકરી પણ છોડી દીધેલી. જીગર જાન એટલે દિલો જાન, પ્રાણ પ્રિય. જીગર જાન એટલે દિલો જાન અથવા પ્રાણ પ્રિય. ભેરુ એટલે મિત્ર, ભેરુ એટલે મિત્ર. જીગરજાન ભેરુના મોંએથી પણ ગાળ ન સાંભળતો એ મણિભાઈ, અને એને જેલમાં 2% વોર્ડરો, 2% એટલે તુચ્છ, સાવ સામાન્ય. 2% એટલે કેવા, તુચ્છ સામાન્ય. અને વોર્ડર એટલે જેલમાં કેદીઓનો મુકાદમ, જે કેદીઓનું જે ધ્યાન રાખનાર હોય એને વોર્ડર કહેવાય. એટલે એ તુચ્છ સાવ 2%ના નોકરો એને વારે ઘડીને વારે ધમકાવતા એટલે ખીજાતા. પાપણના પલકારા જેટલી જ, એટલે માત્ર એક ક્ષણમાં જ એ નિમિત્તતાથી ગાળ દેતા. મણિભાઈથી એ સહન ન થતું, અને જંગલી ઘોડાનું એ ટોળું ધરતી ધમરોળતું હોય, ધમરોળવું
એટલે ધમ ધમ અવાજ કરતું, ધમરોળવું એટલે ધમ ધમ અવાજ કરતું, દોડી આવ્યું હોય એવો એક પ્રચંડ આવેગ, પ્રચંડ એટલે અત્યંત, પ્રચંડ એટલે કે અત્યંત, અને આવેગ, આવેગ એટલે આવેશ, ક્રોધ, ગુસ્સો, અત્યંત આવેગ એના મનમાં જાગતો અને એનું શરીર કાબૂમાં ન રહેતું. અને સત્યાગ્રહીની આચાર સંહિતા, આચાર સંહિતા એટલે કે સમાજની અંદર અને બહાર, જાહેર તેમજ ખાનગી જીવનમાં ચોક્કસ નીતિ નિયમોનું પાલન કરવું એને આચાર સંહિતા કહેવાય. મિત્રો, શબ્દ સમૂહ માટે શબ્દ પૂછાય. આચાર સંહિતા એટલે જાહેર તેમજ ખાનગી જીવનમાં ચોક્કસ નીતિ નિયમોનું પાલન એને કહેવાય આચાર સંહિતા. એ આચાર સંહિતાના ચીથરે ચીથરા ઉડી જતા એવી વખતે એ તૂટી જતી, નીતિ નિયમોનું પાલન કરતા નહીં. તો મિત્રો, સમજૂતી જોઈ લઈએ. મણિભાઈ એ જેલમાંથી છૂટી ગયા છે, પણ એ બધાનું એને મન કંઈ નહોતું, એટલે કે એને કોઈ અસર જ નહોતી. પણ મણિભાઈથી એનાથી કોઈની ગાળ સહન ન થતી. એ કોઈ દિવસ અપશબ્દો એ સહન કરી શકતા નહીં. નાનપણથી જ એનો તાસીર, તાસીર એટલે સ્વભાવ, તાસીરનો અર્થ શું થાય? સ્વભાવ. એવો બાળપણથી એનો એવો સ્વભાવ હતો. એ કોઈનો તોછડું બોલ સાંભળે, તોછડું એટલે વિવેકહીન, તોછડો એટલે કેવો? વિવેકહીન, જેમાં વિવેક ન હોય તેવો. કોઈનો તોછડો બોલ અવાજ સાંભળતા જ એનું લોહી ઉકળી ઉઠતું, એટલે એને ગુસ્સો આવતો. લોહી ઉકળી ઉઠવું એટલે અત્યંત ગુસ્સે થવું. અને એમાં ને એમાં જ પ્રાઇમરીની અંદર જ્યારે ભણતા તો જે શિક્ષક હતા માસ્તર, એના માથામાં પણ એ સ્લેટ મારી અને નિશાળ છોડી દીધેલી. કારણ કે શિક્ષક એકવાર ખીજાણેલા, શિક્ષકનું પણ એને સહન નહોતું કરેલું અને આમાં નિશાળ છોડીને ભાગી ગયેલા. બીજા એમાં ને એમાં ત્રિભુવન વાણિયો હતો, એને તે નોકરી કરતા. તો વાણિયાએ કંઈક અપશબ્દો કીધા હશે એટલે ત્રિભુવન વાણિયાની નોકરી પણ એણે છોડી દીધેલી. એનો જે જીગરજાન ખાસ મિત્ર હોય, એના જે મિત્રો હોય, ભેરું હોય, એના મોયેથી પણ એ કોઈ દિવસ ગાળ સાંભળતા નહીં. આવા મણિભાઈ હતા, આવો એનો સ્વભાવ હતો. અને એને જેલની અંદર એ જ્યારે હતા ત્યારે 2% ઓર્ડરો અત્યંત તુચ્છ, કે જેલમાં જે કેદીઓનું મુકાદમ કરનાર હોય, ધ્યાન રાખનાર હોય, એવા સાવ તુચ્છ સામાન્ય એવા જે નોકરો હોય એને વારે ઘડીએ ધમકાવતા, એટલે એને ખીજાતા. અને એ સમયે મણિભાઈ પાપણનો પલકાર, માત્ર આપણે એકવાર આમ આંખ પટપટાવીએ, એ પાપણના પલકારા જેટલી જ નિયમિતતાથી એને ગાળ દેતા. મણિભાઈથી આ ગાળ અપશબ્દો સહન ન થતા. અને જેવી રીતે જંગલી ઘોડાઓનું ટોળું હોય અને ધરતીને ધમરોળતું હોય, ધમ ધમ એવો અવાજ આવતો હોય, એવો એક પ્રચંડ અત્યંત આવેશ એ મણિભાઈના મનની અંદર જાગતો. અને મણિભાઈનું શરીર ગાળ સાંભળતા એના કાબૂમાં રહેતું નહીં. અને એ સમયે જે સત્યાગ્રહી હોય છે એની જે આચાર સંહિતા હતી, આચાર સંહિતા એટલે કે નીતિ નિયમોનું પાલન કરવું, જાહેર જીવનમાં તેમજ ખાનગી જીવનની જે નીતિ નિયમોનું પાલન કરતા, એ નીતિ નિયમોને ચિત્રે ચિત્રાવડી, એટલે કે નીતિ નિયમો કોઈ રહેતા નહીં. તો આવો મણિભાઈનો સ્વભાવ હતો. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ. અને પછી મણિભાઈ ઉપવાસ કરતો. ઉપવાસ કરે એટલે કે ભૂખ્યા રહેતા. એના કરતાં ઉંમરમાં મોટા વિદ્વાન અને જેમણે ગાંધીજીનું પડખું સેવેલું હોય, પડખું સેવવું એટલે કે ગાંધીજીની સાથે રહેલા હોય તેવા, ગાંધીજીનું પડખું સેવેલું હોય એવા કેદીઓ પાસે જઈ એમની શાંત વાણી સાંભળતા અને લજવાતા. લજવાવું એટલે કે શરમાવું, લજવાવું એટલે કે શરમાવું. એણે 1000 વાર નિર્ણય કર્યો હશે કે ફરી આવું બનવા ન દેવું, છતાં ગાળ સાંભળતાની સાથે જ એણે પ્રયત્નપૂર્વક કેળવેલી અહિંસા એકદમ અલોપ થઈ જતી. અલોપ એટલે કે અદૃશ્ય, અલોપ એટલે કે અદૃશ્ય. અને તે એકલો પડી જતો, એકલો અટુલો,
ઓછું ભણેલો, એક ધરતીનો બાળ કે જેણે બળબળતા બપોરે એટલે તડકાની અંદર અને ચોમાસાની હેલીમાં, હેલી એટલે જડી, મિત્રો સતત વરસાદ એક ધારો અઠવાડિયા સુધી વરસે એને કહેવાય હેલી. તો એવી ચોમાસાની હેલીમાં બળદ સાથે બળદ બની અને ખેતર ખેડેલા છે, જેને જાજુ બોલવાની ફાવટ નથી. ફાવટ એટલે ફાવતું, વધારે બોલવું એને ફાવતું નહીં. જેણે જિંદગી પાસેથી કોઈ વધારે પડતી માગણી કરી નથી. સાગરના મોજા સાથે શંખલું, શંખલું એટલે કે મિત્રો દરિયાઈ પ્રાણીનું કોટલું એટલે કે ઘર, કે જેને ફૂંકવાથી અવાજ થાય. શંખલું એટલે શું? દરિયાઈ પ્રાણીનું કોટલું, જેને વગાડવાથી અવાજ થાય. એ શંખલાની જેમ કિનારે ઘસડાઈ આવે, એમ રાષ્ટ્રીયતાના જુવાળમાં એ પોતાના ગામથી ઊંચકાઈ અહીં જેલમાં આવી પહોંચ્યો છે. અને મુદ્દત, મુદ્દત એટલે કે સમય, મુદ્દત એટલે કે મુકરર સમય, મુદ્દત એટલે શું? નક્કી કરેલો સમય. મુદ્દત પૂરી થતાં જે પાછો પોતાને વતન પહોંચી બળદના પૂંછડા આમળવું, આમળવું એટલે મરડવું, આમળવા એટલે શું? બળદ પાસેથી કામ લેવું. આમળવા એટલે કે મરડવું અથવા બળદ પાસેથી કામ લેવાની જ અભિલાષા એટલે ઈચ્છા. અભિલાષા એટલે ઈચ્છા સેવે છે એને શું કરવું? એવી ગતાગમ, ગતાગમ એટલે કે સમજણ, ગતાગમ એટલે શું? સમજણ, સમજ નહોતી, છતાંય એના હાથેથી કંઈક તો થઈ જ જતું કે જે સરકારને ન ગમે અને સત્યાગ્રહીઓને પણ ન ગમે. પરિણામે એ સરકારના કર્મચારીઓનો માર ખાતો અને એના મૃદુભાષી, મૃદુભાષી એટલે મધુર બોલનારા, મૃદુભાષી એટલે મધુર બોલનારા સાથીદારોનો ઠપકો પણ એ ખમતો. ખમવું એટલે સહન કરવું, ખમતો એટલે કે સહન કરતો. તો મિત્રો સમજી લઈએ પેરેગ્રાફ્સ. મણિભાઈ છે એ એનો સ્વભાવ કેવો હતો એ આપણે જોયું. હવે ત્યારબાદ મણિભાઈ જે આચાર સંહિતા છે એના ચિત્રે ચિત્ર ઉડી જતા, કોઈ નીતિ નિયમોનું પાલન ન થતું અને આવું વર્તન થયા પછી એ મણિભાઈ એ ઉપવાસ કરતા, ભૂખ્યા રહેતા. મણિભાઈની સાથે જેલમાં જે બીજા લોકો હતા એના કરતાં ઉંમરમાં મોટા, વિદ્વાન હોય, જેને બધું જ્ઞાન હોય એવું, અને જેમણે ગાંધીજીનું પડખું સેવેલું, એટલે ગાંધીજી સાથે રહેલા હોય તેવું. પડખું સેવું એટલે શું? સાથે રહેવું. ગાંધીજીની સાથે રહેલા હોય એવા જે સમજદાર જે કેદીઓ હતા એ પણ જેલમાં હતા ગાંધીજીના માણસો. તો એની પાસે જતો અને એ લોકોની શાંત વાણી સાંભળતો અને ત્યારે એને લજવાતા એટલે કે શરમ લાગતી. મણિભાઈએ હજારેક વાર નિર્ણય કર્યા હશે કે ફરીવાર આવું એ ખરાબ વર્તન નહીં કરે, છતાં પણ એ કોઈની ગાળ સાંભળતા. ગાળ સાંભળવાની સાથે એના મનની અંદર જે પ્રયત્નપૂર્વક જે અહિંસા કેળવેલી, એટલે મન, વચન અને કર્મથી કોઈનું ખોટું બોલવું નહીં, વિચારવું નહીં, જોવું નહીં, આ જે ટૂંકમાં એના જે ગુણો હતા એ એકદમ અલોપ, અદૃશ્ય થઈ જતી અને મણિભાઈ એ સાવ એકલા પડી જતા. તો આવો મણિભાઈ એકલો અટુલો, સાવ એકલો, ઓછું ભણેલો, સાવ ઓછું ભણેલા, ધરતીનો બાળક, જેણે બળબળતા બપોરે એટલે ખૂબ જ તડકાની અંદર અને ચોમાસાની હેલીમાં, હેલી એટલે જડી, એક ધારો સતત વરસાદ વરસે એને કહેવાય હેલી. તો બળબળતા બપોરે અને ચોમાસાના વરસાદની અંદર એ બળદ સાથે બળદ બની, એટલે બળદની જેમ એ ખૂબ કામ કરેલું બળદ સાથે અને આવા ખેતર ખેડેલા હતા. તો આવા મણિભાઈને જાજુ બોલ્યાની ફાવટ નહોતી, એને વધારે કાંઈ બોલતા આવડતું નહોતું અને જીવનની અંદર પણ એને કોઈ વધારે પડતી કોઈ માગણી પણ નહોતી કે મારે આવા માણસ બનવું, મોટા માણસ બનવું, આવી પણ કોઈ પ્રકારની ઈચ્છા હતી નહીં. સમુદ્રમાંથી જેમ સાગરના મોજા સાથે શંખલું જેમ કિનારે આવી પડે, શંખલું એટલે દરિયાઈ પ્રાણીનું કોટલું કે જેને ફૂંકવાથી આપણે શંખ હોય એવું નાનું જે અવાજ થાય એવું શંખલું જેમ કિનારે ઘસડાઈને આવી પડે દરિયામાંથી, તો એવી રીતે મણિભાઈ
આ દેશની આઝાદી અપાવવા માટે જે રાષ્ટ્રીયતા હતી, તો એના જુવાળમાં એ રાષ્ટ્રને લગતી પ્રવૃત્તિની અંદર એ જોડાય છે અને એ આવી રીતે જોડાતા એ જેલની અંદર જાય છે. બાકી મણિભાઈએ બીજો કોઈ ગુનો એણે કરેલો નહોતો. અને હવે એ જેલની અંદર રહેવાની જે મુદ્દત જે હતી, જે સમય હતી, એ પૂરો થઈ ગયો. અને હવે મણિભાઈ એ જેલમાંથી આવી અને પોતાના વતન, પોતાના ગામની અંદર પહોંચી અને બળદના પૂંછડા આમળવાની, એટલે બળદ સાથે કામ કરશે, બળદના પૂંછડાની ખેતી કરશે, આવી અભિલાષા એટલે ઈચ્છાઓ એના મનમાં સેવે છે. એને શું કરવું અને શું ન કરવું એની કોઈ ગતાગમ એટલે કે સમજ નહોતી. અને છતાં એના હાથેથી કંઈક ને કંઈક તો થઈ જ જતું કે જે સરકારને પણ ન ગમતું અને એની સાથે જે સત્યાગ્રહીઓ હતા એને પણ આ કંઈ ગમતું નહીં. અને એ પરિણામે સરકારના જે કર્મચારીઓ છે, સરકારના જે માણસો છે, એના માર ખાતો. અને ત્યારબાદ એના મૃદુભાષી, મધુર બોલનારા, કોમળ બોલનારા જેના જે સાથીદારો હતા એનો એ ઠપકો પણ ખમતો. એનું એ જે ખીજાતા એ પણ એ સહન કરતા. એ બધા ગાળામાં એટલે સમયમાં, ગાળામાં એટલે કે સમયમાં એના મનમાં એક ઝાખું એટલે કે આછું એક સ્વપ્ન આકાર લઈ રહ્યું હતું. એકવાર ગાંધી બાપુના આશ્રમમાં જઈને પૂછવું છે, આ એવું કેવું કે હું મૂંગા મોયે ગાળ ખાઈ લઉં તો જ ભારત માતા આઝાદ થાય? આ વાત એને સમજાતી નહોતી. જોકે જેલવાસ દરમિયાન એના સુશિક્ષિત ભાઈબંધોની મદદથી એનું ભણતર ઠીક આગળ વધ્યું હતું. અનેક અજાણી ચોપડીઓના પાનામાંથી અજવાળું પથરાતું એટલે કે એના મનમાં વિચારો આવતા અને એના મગજમાં નવા વિચારો વિસ્તાર શોધી કાઢતું હતું. મણિભાઈને બીક લાગતી હતી કે પોતે કંઈક બદલાઈ રહ્યો છે, અજાણ્યો થતો જાય છે. આ નવો મણિભાઈ શું કરે અને શું ન કરે એ હવે કંઈ કહેવાય નહીં. તોય આ બધું ઘડીક ગમતું અને ઘડીક ન ગમતું એવું બનતું જતું હતું. અને હવે એ પૂરું થઈ ગયું હતું, એ છૂટી ગયો હતો અને એના પગ એના ગામ તરફ વળ્યા હતા. મણિભાઈ હતો, કંઈ આઈન્સ્ટાઈન નહોતો. આઈન્સ્ટાઈને મિત્રો સાપેક્ષવાદનો સિદ્ધાંતની માહિતી રજૂ કરેલી, છતાં એને એની મેળે જાતે સાપેક્ષતાનો સિદ્ધાંત શોધી કાઢ્યો હતો. અને અત્યારે એવું અનુભવતો હતો કે જાણે જેલમાં મહિનાઓ નહીં પણ વર્ષો રહ્યો હોય, જાણે એક ભવ આખું જીવન વીતી ગયું હોય, જાણે એક નવો જન્મ મણિભાઈ સ્વપ્નમાં ચાલતો પોતાના પૂર્વજન્મની ભૂમિકા એટલે ભૂમિ જમીન શોધતો હોય. આછો વગડો હવે પૂરો થવાની તૈયારીમાં હતો. આગેથી એટલે કે દૂરથી તમાકુના લીલાછમ ખેતર દેખાતા હતા. મહેનતુ ખેડૂતોના હાથ રોજ ફરતા હતા. મહેનતુ એટલે કે શ્રમજીવી ખેડૂતોના હાથ ફરતા એટલે શું? મહેનત કરી, પાકનું ધ્યાન રાખતા. મહેનતુ ખેડૂતોના હાથ ફરતા હતા એટલે ક્યાંય વાંકો છૂકો છોડ કે નીંદણ દેખાતું નહોતું. ધરતીએ પોતાના પેટાળમાં રહેલા જીવતા જાગતા નીલમ એટલે કે નીલા રંગનો મણિ, નીલમ એટલે કે નીલા રંગનો રત્ન, નીલમ મણિ જાણે બહાર પ્રગટાવ્યા હતા. એટલે કે અહીંયા પાક બહાર આવ્યો હતો. અચાનક મણિભાઈના પગ પાસેથી એક મોર દોડી ગયું અને પાછળ 4-5 ઢેલડીનું ટોળું આવ્યું. મણિભાઈ ઊભા રહી ગયું. એને સુખ ઉપજ્યું એટલે સુખ થયું. એને ઘર સાંભળ્યું. એના બાપ વેરીભાઈ ઘરની બહાર રસ્તામાં મૂકેલી લાકડાની પાટ
પાટ એટલે કે મોટો પાટલો અથવા બાજોટ. પાટ એટલે મોટો પાટલો અથવા બાજોટ. પાટ પર બેઠા બેઠા હુક્કો ગગડાવતા હશે. એ કંઈ વધારે નહીં બોલે. મણિભાઈ, આયાભાઈ એમ કહી જવાબની ખેવના. ખેવના એટલે ઈચ્છા, પરવા. ખેવના એટલે પરવા અથવા ઈચ્છા. પરવા વગર ચલમના દેવતા ખોતરવા માંડશે. દેવતા ખોતરવા એટલે કે અગ્નિને આમ તેમ કરવો. દેવતા ખોતરવા એટલે શું? હોકાની અંદર રહેલા અગ્નિને આમ તેમ કરવા માંડશે, પણ રાજી તો થશે જ. મનમાં ને મનમાં કદાચ દીકરાના દુબળા દેહ પર એક નજર ફેરવી લેશે અને દુઃખી થશે, પણ કશું બોલશે નહીં, કંઈ પૂછશે નહીં. એ બધું કામ બાનું. બા તો તરત જ ઠેઠ પરસાળ. પરસાળ એટલે કે ઓસરી. પરસાળ એટલે કે ઓસરી, ઘરનો આગલો ખંડ. પરસાળ એટલે કે ઓસરી અથવા ઘરનો આગલો ભાગ. પરસાળ લગી એટલે સુધી. ભલી હશે તો ચોક લગી. ચોક એટલે ઘર વચ્ચેની ચોખંડી ખુલ્લી જગ્યા. ચોક એટલે કે ઘરની આપણે જો ફળિયું હોય એ ઘર વચ્ચેની ચોખંડી ખુલ્લી જગ્યા લગી દોડી આવવાની. આયો ભૈલા કે આયો ભાઈ, આય હાય કેવો થઈ ગયો છે. કાર્તિક આંખે આંસુડા ભરી દેશે. ઝટપટ ઘૂમતાથી આંખો લૂછી અને પાણીનો લોટો ભરી લાવશે. સોનું તો શી ચીજ છે એવો ચળકાટ કરતો એટલે કે ચમકતો પિત્તળનો લોટો. લોટો એટલે કળશ. લોટો એટલે કે કળશ. એની બાના હાથે ઉટકાયેલો ચોખ્ખો ચણક એટલે કે એકદમ સ્વચ્છ. ચોખ્ખો ચણક એટલે કે એકદમ સ્વચ્છ લોટો અને એમાં ભરેલું ઠંડુ પાણી. માણસ બીજું શું માગે આ દુનિયામાં? મણિભાઈના પગ ઝડપથી ઉપડ્યા. પછી એની અંદર ઉપસતા એટલે ઉભરાતા પહેલા બીજા મણિભાઈએ ધીરે ધીરે વાત કરવા માંડી કે બા હજી લાજ કાઢે છે, ઘૂમટો તાણે છે. કાઠિયાવાડના જેવો લાંબો નહીં તો આખું કપાળ ઢકાઈ જાય એવો તો ખરો જ. એ કંઈ બરાબર ન કહેવાય. બાને એકવાર ગાંધી બાપુના આશ્રમમાં લઈ જવી પડશે. ત્યાં બધા એને બરાબર સમજાવી દેશે કે લાજ ન કાઢવી, ઘરેણાં ન પહેરવા ને ભાગોળમાં, ભાગોળ એટલે ગામનું પાદરમાં, ભાગોળમાં એટલે કે પાદરમાં પેસતા એટલે પ્રવેશ કરતા, પેસતો એટલે કે પ્રવેશ કરતા મણિભાઈ લગભગ હસી પડ્યો. બાને તો ઠીક, હીરા, હીરા મણિભાઈની પત્નીનું નામ છે. હીરા એ કોણ? મણિભાઈની પત્નીનું નામ. હીરાને કોઈ કાળે સમજાવી નહીં શકાય. એને ઘરેણાનો બેહદ શોખ છે. બેહદ એટલે ખૂબ જ, બેહદ એટલે કે ખૂબ જ, અનહદ, પુષ્કળ. બેહદ એટલે અનહદ, પુષ્કળ શોખ હતો. બાપને ત્યાંથી મળેલા મોટા ભાગના દાગીના, દાગીના એટલે ઘરેણાં એ રાત દિવસ પહેરતી અને 7 પેઢીના સગાને ત્યાં લગ્ન હોય તો અચૂક અથવા ચોક્કસ મજૂસ. મજૂસ એટલે પેટી. મજૂસ એટલે પેટી. પેટી ખોલી હાર, પોંચા અને સાંકળા હાથમાં પહેરવાના ઘરેણાં છે. બા કોઈ વાર ટોકતી એટલે ખીજાતા કે બધે બધું પહેરવું એ જ લખી આલ્યું છે એટલે કે આપ્યું છે. પણ હીરા ધરાર કાઢતી અને પહેરતી એટલે હીરા કાંઈ મનમાં ન લેતી, એની સારતી નહીં. ધરાર કાઢતી એટલે કે અચૂક પહેરતી. ધરાર એટલે કે ચોક્કસ, અચૂક. ધરાર કાઢતી, ધરાર એટલે કે અચૂક અથવા ચોક્કસ કાઢતી અને પહેરતી. બાને સામો જવાબ પણ ન વાળતી. પણ દેરાણીના મોએ બબડતી કે બાપે આલ્યું છે તે પહેરવા કે પટારામાં ઘાલી મેળવા માટે. હીરાનો ખોળો ભરવાનો થયો ત્યારે રોકડ રકમ આપવાની વાત થયેલી. તે તેણે તાત્કાલિક નકારી કાઢી અને સિંધિયા શાહી કડા કરાવ્યા અને લીધા. ત્યારે જે જંપી. છોકરો હવે મોટો થયો હશે. પોતે જેલમાં ગયો ત્યારે જરા જરા ચાલતા શીખ્યો હતો. રાજીવના જન્મ પછી જ પોતે ભાષણમાં ગયો એ સારું થયું. નહીતર કોને ખબર ગાંધીજીની ઘણી બધી વાતો આયે આવી જતી. બ્રહ્મચર્યની
બ્રહ્મચર્ય એટલે કે ઇન્દ્રિય નિગ્રહ. બ્રહ્મચર્ય એટલે કે ઇન્દ્રિય નિગ્રહ. જો કે મણિભાઈએ પેલી અહિંસા કરતાં વધારે આકરું, આકરું એટલે કે કડક, અઘરું નહોતું લાગતું. હશે હવે આમને આમ. તો મિત્રો સમજી લઈએ, મણિભાઈ હવે જેલની અંદરથી બહાર આવે છે, પોતાના ઘરની નજીક પણ આવે છે. હવે મણિભાઈના મનની અંદર એક ઝાખું ઝાખું જે સ્વપ્ન હતું એક આકાર લઈ રહેલું હતું. એટલે મણિભાઈ બદલાઈ રહ્યા હતા. એકવાર મણિભાઈ કહે છે કે એકવાર ગાંધી બાપુના આશ્રમમાં જઈ અને પૂછવું છે કે એવું તે કેવું કે ભાઈ મૂંગા મોએ આપણે ગાળ ખાઈ લઈએ તો જ ભારત માતા આઝાદ થાય. આ વાત મણિભાઈને સમજાતી નહોતી. જોકે જેલવાસ દરમિયાન, એ સમય દરમિયાન એને જે સુશિક્ષિત જે ભાઈબંધો હતા એની મદદથી એનું જે ભણતર હતું એ થોડું ઘણું ઠીક ઠીક આગળ વધેલું. એટલે જેલની અંદર મણિભાઈ ભણેલા અને અનેક અજાણી ચોપડીઓ પણ એમને વાંચેલી અને એના પાનામાંથી અજવાળું પથરાતું. એના મનમાં નવા નવા વિચારો આવતા અને આ જે વિચારો એ નવા નવા વિસ્તારો શોધી કાઢતું. મણિભાઈને બીક લાગતી હતી કે પોતે કંઈક બદલાઈ રહ્યો છે, કંઈક અજાણ્યો થતો જાય છે અને હવે આ નવો મણિભાઈ શું કરે અને શું ન કરે એ કાંઈ કહેવાય નહીં. છતાં પણ મણિભાઈને આ બધું થોડું ઘણું ગમતું અને ન ગમતું આવું બધું બનતું જતું હતું. હવે એ પૂરું થઈ ગયું હતું, એ છૂટી ગયો હતો. એના પગ, મણિભાઈના પગ એના ગામ તરફ વળ્યા હતા, એટલે કે એના પોતાના ગામ તરફ જતા હતા. મણિભાઈ તો મણિભાઈ જ હતો, કંઈ આઈન્સ્ટાઈન નહોતો. આઈન્સ્ટાઈન કે જેણે સાપેક્ષવાદના સિદ્ધાંતની શોધ કરી તે એ આઈન્સ્ટાઈન. એટલે આઈન્સ્ટાઈન નહોતા અને એણે એની મેળે પોતાની જાતિ એ સાપેક્ષતાનો સિદ્ધાંત શોધી કાઢ્યો હતો. એમ અત્યારે મણિભાઈનું પણ આવું જ બનતું હતું કે એને નવા નવા વિચારો એના મનમાં આવતા અને જાણે એ પોતે મહિનાઓથી નહીં પણ ઘણા બધા વર્ષોથી, વર્ષોના વર્ષ સુધી એ જેલની અંદર રહ્યો હોય. જાણે કે આખો ભવ, આખી જિંદગી પૂરી થઈ ગઈ હોય અને જાણે એક નવો જ જન્મેલો મણિભાઈ એ સ્વપ્નમાં ચાલતો હોય અને પોતાના પૂર્વ જન્મની ભોમકા જમીન ભૂમિ શોધતો હોય એવું મણિભાઈને લાગતું હતું. મણિભાઈ આગળ જાય છે. આછો આછો વગડો હવે પૂરો થતો હતો. દૂરથી જોવે છે તો આગેથી તમાકુના લીલાછમ ખેતર દેખાય છે. ખેતરની અંદર તમાકુનો પાક ઉગાડેલો છે. મહેનતુ ખેડૂતોના હાથ ફરેલા છે. એટલે ખેડૂતો દરરોજ મહેનત કરતા, પરિશ્રમ કરતા, એટલે પાક પણ સારો, એની કાળજી રાખતા બરાબર. મહેનતુનો ખેડૂતોનો હાથ ફરેલો, શું પાકની બરાબર કાળજી લેવી, સાર સંભાળ કરવી. અને એટલે ક્યાંય તમાકુનો છોડ એ વાંકો ચૂકો કે ક્યાંય નીંદણ હોય એવું ક્યાંય દેખાતું નહોતું. જાણે ધરતીના પેટાળની અંદર, એના પેટની અંદર એ જીવતા જાગતા નીલમ, એક જાતનો જે મણી છે એ નીલમ બહાર પ્રગટા હોય એવા તમાકુનો પાક એ ખેતરની અંદર લહેરાતો હતો. અચાનક મણિભાઈના પગ પાસે થઈ એની સામેથી એક મોર દોડી ગયો અને એની પાછળ 4-5 ઢેરડીઓ છે એનું ટોળું નીકળ્યું. એટલે આ જોઈ અને મણિભાઈને પોતાનો પરિવાર સાંભળે છે. એની આંખની અંદર થોડું ઘણું સુખ આવ્યું. પરિવાર સાંભળ્યો, એને પોતાનું ઘર સાંભળ્યું, એને પોતાના બાપ, એની મા, એની પત્ની, એના બાળકો આ બધા સાંભળે છે. મણિભાઈના પપ્પાનું નામ હતું વેરીભાઈ અને વેરીભાઈ ઘરની બહાર રસ્તામાં મૂકેલી લાકડાની પાટ ઉપર બેઠેલો, લાકડાનો જે બાજોટ હતો એના ઉપર બેઠો બેઠો એ હુક્કો ગગડાવ્યા કરતા. એ કાંઈ વધારે નહીં બોલે. મણિભાઈ આવશે એટલે કંઈ વધારે નહીં બોલે, પણ કહેશે કે ભાઈ આવી ગયો એમ કહી કોઈ પણ જાતની જવાબની ખેવના એટલે ઈચ્છા વગર એ વળી પાછો જે ચલમ હતી એને જે દેતવા જે અગ્નિ દે એને વળી સરખો કર્યા કરશે. પણ રાજી તો થશે જ. મનમાં ને મનમાં કદાચ દીકરો જે દુબળો, સાવ દુબળો થઈ ગયેલો જેનો દેહ, જે શરીર છે એના પર પણ એક નજર ફેરવશે અને દુઃખી એ થશે, પણ કશું બોલશે નહીં અને કાંઈ પૂછશે નહીં.
આવું એના પપ્પા વિશે વિચાર કરે છે. ત્યારબાદ એ બધું કામ તો એ કોનું? એના બાનું. એના બા તો તરત જ ઠેઠ પરસાળ, ઘરની આગળ જે ખુલ્લી જગ્યાએ આપણે જેને ઓસરી કહીએ એને પરસાળ કહેવાય. એ પરસાળ અથવા ઉમરા લગી આવી જાય અને ભલી હશે તો ચોક સુધી, એ ઘરની આગળ જે ચોખંડો જે ભાગ હોય આપણું ફળિયું, એ ચોકમાં આવીશે અને ત્યાં આવીને દોડી ઉઠશે અને કહેશે, આવી ગયો ભૈલા, આય હાય કેવો દુબળો થઈ ગયો છે. આમ કરતી એને આંખમાં આંસુડા ભરી દેશે. ઝટપટ ગુમથાથી જે લાજ કાઢી લેતી એ સાડીના પાલવથી છેડાથી એ આંખના આંસુ લૂછી નાખશે અને એક લોટો ભરી અને પાણી લાવશે. સોનું તો શું ચીજ છે એવા ચળકળાટ કરતો આ પિત્તળનો લોટો, એની બાના હાથે ઉટકાયેલો ચોખ્ખો ચણક લોટો અને એમાં ભરેલું આ ઠંડુ પાણી. માણસ બીજું શું માગે આ દુનિયામાં? ત્યારબાદ મણિભાઈના પગ ઝડપથી ઉપડતા હતા. એની અંદર ઉપસતો એટલે બહાર આવતો, એની અંદર રજૂ થતો બીજો જે મણિભાઈ હતો એ ધીરે ધીરે વાત કરવા માંડે, કારણ કે પોતે બદલાઈ ગયા હતા ને. તો બીજા મણિભાઈ બીજા મનથી વિચારે છે કે બા હજી સુધી લાજ કાઢે છે અને ઘૂમટો તાણે છે. કાઠિયાવાડની અંદર જેવો લાંબો નહીં પણ પોતાનું કપાળ ઢકાય એવો તો ખરો જ, અને એ કાંઈ બરાબર ન કહેવાય. બાને એકવાર ગાંધી બાપુના આશ્રમમાં લઈ જવી પડશે અને ત્યાં બધા એને બરાબર સમજાવી દેશે. લાજ ન કાઢવી, ઘરેણાં ન પહેરવા, આવું બધું સમજાવ્યું છે. ભાગોળમાં, ભાગોળ એટલે કે પાદરમાં બેસતા એટલે પ્રવેશ કરતા, ગામના પાદરની અંદર પ્રવેશ કરતા મણિભાઈ લગભગ હસી પડ્યા. ત્યાં બધા એને બરાબર સમજાવી દેશે. લાજ ન કાઢવી, ઘરેણાં ન પહેરવા. અને હવે મણિભાઈને અને બાને તો ઠીક, પણ હીરા મણિભાઈની પત્નીનું નામ છે. હીરાને કઈ રીતે સમજાવી શકાય? એને ઘરેણાનો બેહદ શોખ છે, અત્યંત શોખ હતો. અને બાપને ત્યાંથી મળેલા મોટા ભાગના દાગીના એટલે કે ઘરેણાં એ રાત દિવસ પહેરતી અને 7 પેઢીના સગાને ત્યાં એ લગ્ન આવે તો અચૂક ચોક્કસ મજૂસ એટલે પેટી, એ પેટી ખોલી હાર, ગળામાં પહેરવાનું ઘરેણું, પોંચા હાથમાં પહેરવાના ઘરેણાં અને સાંકળા આ બધું જ કાઢતી. એના સાસુ એટલે કે બા કોઈને ટોકતા, ખીજાતા કે બધે બધું પહેરવું એવું કાંઈ લખી આપ્યું છે, પણ હીરા ધરાર કાઢતી, એનું કાંઈ માનતી નહીં. એટલે કે અચૂક, ધરારનો અર્થ શું થાય? અચૂક, ચોક્કસ. ધરાર એટલે કે ચોક્કસ, ધરાર એટલે ચોક્કસ એ કાઢતી અને પહેરતી જ. બાને સામો જવાબ પણ ન દીધી, પણ એની જે દેરાણી હતી એ દેરાણીના મોઢે બબડતી અને એને કહેતી કે ભાઈ મારા બાપે આપ્યું એ પહેરવા માટે આપ્યું છે, કાંઈ પટારામાં ઘાલી મેળવું એટલે કે મૂકવા માટે, કાંઈ પેટીમાં મૂકવા માટે નથી આપ્યું, એટલે પહેરવાનું જ છે. આમ એના દેરાણીના મોએ એ કહી દેતી. હીરાનો ખોળો ભરવાનો થયો અને ત્યારે એના પિયર તરફથી કંઈક રોકડ રકમ આપવી આવી વાત થયેલી કે ભાઈ રોકડા પૈસા આપશું એમ. અને ત્યારે એણે તત્કાળે પૈસા સ્વીકારવાની ના પાડી દીધી કે ભાઈ મારે પૈસા નથી જોતા, પણ એના બદલે ઘરેણું કંઈક કરાવી દો. અને એ સમયે એને સિંધિયા શાહી કડા, હાથમાં પહેરવાનું જે ઘરેણું છે સિંહની આકૃતિ હોય એવા કડા, એ સિંધિયા શાહી કડા કરાવ્યા અને લીધા. એ ત્યારે જ જંપી, ત્યારે એને નિરાત થઈ. હવે મણિભાઈનો છોકરો, એનું નામ છે રાજીવ. મણિભાઈનો છોકરો પણ અત્યારે મોટો થઈ ગયો હશે. પોતે જેલમાં ગયો ત્યારે જરાએ ચાલતા શીખ્યો હતો. રાવજીના જન્મ પછી જ પોતે ભાષણમાં ગયો એ સારું થયું, નહીતર કોને ખબર ગાંધીજીની ઘણી બધી વાતોમાં એ આવી જતા બ્રહ્મચર્યની એટલે કે ઇન્દ્રિય નિગ્રહ. જો કે મણિભાઈને એ પહેલી અહિંસા જે હતી એના કરતાં વધારે આકરું નહોતું લાગવાનું હશે. હવે આમને આમ મણિભાઈ વિચાર કરી રહ્યા છે. તો મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ. મિત્રો,
હોમવર્કની અંદર જે શબ્દ સમૂહો છે એ શબ્દ સમૂહ તમારે લખવાના છે. મિત્રો, હોમવર્કની અંદર શબ્દ સમૂહ તમારે લખવાના છે, પુસ્તકની અંદર જે આપેલા છે તે. તો અહીંયા આપણે આ ભાગ પૂર્ણ કરીએ છીએ.